ગુજરાત રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી, પરંતુ ઉમેદવારોને હજુ પણ આ સરકારના વાયદા પર ભરોસો નથી. વાયદા પર ભરોસો નથી તેના કેટલાક કારણો પણ છે. કારણ કે જે માધ્યમની ભરતી વર્ષોથી અધ્ધરતાલ છે તે હજુ પૂર્ણ થઈ નથી, ત્યારે ફરી નવી ભરતી માટેની તૈયારી કરતા ઉમેદવારો સરકાર પર ભરોસો શા માટે કરે એ પણ તેઓ સવાલ કરી રહ્યા છે. સાથે જ દિવ્યાંગોના જેમને શિક્ષક બનવું છે, તેમને સ્પેશિયલ ટેટ પણ પાસ કરી છે, તેઓને પણ અત્યારે કોઈ ગણતરીમાં જ નથી લેવામાં આવ્યા તેવું લાગી રહ્યું છે. આજ મિત્રો સાથે વાત કરીએ જેઓ નવજીવન ખાતે આવ્યા છે, જેમનું કહેવું છે આ સરકાર ભરતીની વાતો કરે છે પરંતુ ભરતી ક્યારેય કરતી નથી અને અમને આ વાયદા પર ભરોસો નથી. સૌથી પહેલાં આપણે આ બેન સાથે વાત કરીએ જેઓએ સ્પેશિયલ ટેટની એક્ઝામ પાસ કરી છે, જેઓ રાહ જોઈ રહ્યા છે કે અમારે દિવ્યાંગ બાળકોના શિક્ષક બનવાનું સપનું છે, અમે પરીક્ષા પણ પાસ કરી લીધી છે, પરંતુ અમારું તો કોઈ નામો નિશાન આ જાહેરાતમાં જોવા મળતું નથી, જે જાહેરાત રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જી બેન. અમે 2023 મેમાં એક્ઝામ આપેલી છે અને 180 જેટલા કેન્ડિડેટ છે એમણે સ્પેશિયલ ટેટ પાસ કરી છે, ટેટ 1 અને ટેટ 2. 28/2/2024 અમારું છેલ્લું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને બધું થઈ ગયું છે અને તે છતાંય હજુ 4-5 મહિના થઈ ગયા અને અમને નથી પ્રોવિઝનલ મેરિટ આપેલું. તો સરકાર દ્વારા અમે વારંવાર સરકારમાં રજૂઆત પણ કરી છે કે અમારું મેરિટ ક્યારે આવશે, તો કે થઈ જશે, પણ હજુ સુધી કંઈ એનું પરિણામ અમને મળ્યું નથી. જી. તો બેન, તમારી ઉંમર મર્યાદા પણ હવે પૂર્ણતાના આરે હશે. અમારી ઘણા બધા કેન્ડિડેટ એવા છે કે જેની ઉંમર બી આ વર્ષ લગભગ એમના માટે છેલ્લું હશે, એ પછી એ લોકો કદાચ ટેટ આપી બી નહીં શકે અને ભરતી માટે જાહેરાતમાં એપ્લાય બી નહીં કરી શકે. અચ્છા, એટલે તમારા માટે તો બંને તરફથી જોવા જઈએ તો તમે વિડંબનામાં છો કે કરવું શું. તો આ સ્થિતિમાં તમારા જેવા કેટલા ઉમેદવારો છે જે ભરતીની રાહ જોઈને હજુ પ્રતીક્ષામાં છે? અમે 180 જણે પાસ કરેલી છે ટેટ 1 અને ટેટ 2 અને 3000ની જગ્યા મંજૂર થયેલી છે. બધું જ તૈયાર છે અમારું, બધું કઈ રીતનું માળખું છે, કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, બધું જ રેડી છે. ખાલી અમારે બસ એ જ રાહ જોવાની છે કે હવે અમારી ભરતી ક્યારે કરે છે. 3000 ભરતી માટેની જગ્યાઓ જે છે તે મંજૂર થઈ ગઈ છે, પરંતુ ભરતી હજુ પૂર્ણ થતી નથી. આમની ઉંમર મર્યાદા જે છે વય મર્યાદા પૂર્ણતાના આરે આવી છે, પણ આ સરકાર શું કરે છે ખબર નથી. તો આ 3000 જગ્યાઓ 180ની સામે ભરવાની છે, એટલે કે એકદમ નાનકડી કહી શકાય એ પ્રકારની ભરતી પણ આ રાજ્ય સરકારથી શિક્ષણ વિભાગથી પૂર્ણ થતી નથી. ત્યારે આપણે તેજસ સાથે વાત કરીએ. આ ટેટાટના આંદોલનનો એક એવો ચહેરો રહ્યો છે. આ યુવાનને હું તો કહી રહ્યો હતો કે તું હવે આ મહેનત રહેવા દે અને તું સચિવાલયમાં સચિવોનો લાઇઝનર બની જા, તોડ પાણીના કામે લાગી જા, કારણ કે શિક્ષકમાં તને બાળકો ભણાવવાના છે, તને પગાર મળવાનો છે અને તેનાથી તારું ઘર નહીં ચાલે, ત્યારે તું ફરી મોંઘવારીના આંદોલનમાં જોડાઈશ. જી તેજસ, તને કેમ સરકાર પર ભરોસો નથી? ભરોસો તો ન જ હોય ને સાહેબ, કેમ કે આ ભૂતકાળમાં આવા કેટલાય વાયદાઓ આપેલા છે ને માત્ર આ ભારતીય જાહેરાત પાર્ટી છે માત્ર જાહેરાતો જ કરે છે. એવું પણ સાથે સાથે એણે કહેવું જોઈએ કે આ તારીખે આ જાહેરાત પૂર્ણ થશે. એ જાહેરાતો કરી દે છે, પણ એ પૂર્ણ થઈ છે કે નહીં એનું દર વર્ષે હિસાબ કિતાબ આપવો જોઈએ. આ લોકો દર વર્ષે બજેટો એટલા ફાળવે છે, બધું મંજૂરી પણ એટલી કરે છે, પણ નવા વર્ષે જ્યારે બજેટ ફાળવે છે ત્યારે જૂના બજેટનું શું થયું ને હિસાબ તો આપતા જ નથી. જેમ બેને એમ વાત કરેલી સ્પેશિયલ ટેટની કે અમારું બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે, માત્ર ને માત્ર અમને ખાલી ઓર્ડર જ આપવાના છે. એ ઓર્ડર પણ આજે 6 મહિના થઈ ગયા, તેમ છતાં પણ એ લોકોને લટકાવી રાખ્યા છે કે પોર્ટલ જોતું રહેવાનું, કાલે આવશે, છાપામાં જોતું રહેવાનું. એ 6 મહિનાથી જોઈ રહ્યા છે. 180ની ભરતી સરકાર નથી કરી રહી અને 24,700નો જે આ મોટો પીઝા ખવડાવે, કટકો પીઝાનો નથી આપતી, એ આખા પીઝાની વાત કરે છે. તો ભરોસો તો કઈ રીતે સાહેબ આવે? કેમ કે માત્ર ને માત્ર એ ચીગમ જ આપ્યા રાખીએ કે અમે આ ભરતી કરીશું. ભૂતકાળમાં આવી રીતે વાત કરીએ તો આજે દિલીપભાઈ મારી સાથે છે, વર્ષ દિવસથી અમે આંદોલન કરીએ છીએ. અન્ય માધ્યમની 2750માંથી અન્ય માધ્યમની 1852ની ફાઇલ પણ મંજૂર થઈ ગઈ છે અને સાહેબે એવું કીધું કે તમારું 2 દિવસની અંદર છાપામાં આવી જશે, છાપું જોતું રહેવાનું. એ છાપું જોતાં આજે અમારે લગભગ વર્ષ દિવસ થઈ ગયું, પણ હજુ અમે છાપું જ જોઈએ છે. ભરતી સાહેબ આવતી જ નથી. સત્ય હકીકત એ છે. હવે સ્થિતિ એવી છે કે આ તેજસને હું જ્યારે મળું છું, જ્યારે જોઉં છું, એમને કંઈ ચાલુ કરવાનું અમારે કેવું જ નથી પડતું, સવાલનું પણ પૂછવું નથી પડતું. સીધી જ એમની જે કેસેટ છે એ વાગવા માંડે, એ રીતની વોકમેનમાં જેમ આપણે જૂના પેલા જમાનામાં. બીજું પણ મારે કેવું છે કે 24,700ની તમે જાહેરાત કરી, પણ આમાં પણ કેટલી પ્રકારના એણે વચ્ચે ગતકડા નાખ્યા. તો વાત કરીએ
કે ટેટ 1 અને ટેટ 2 આની અંદર એણે એવું કીધેલું કે 2011થી લઈને 2023 સુધી જેટલા પણ ઉમેદવાર પાસ હશે એ બધા જ ને અમે આમાં ફોર્મ ભરવા દેશું. સાહેબ તમે સારું કહેવાય કે બધાની રોજગારી માટે વિચારો છો. એને એ પણ ખબર છે કે 2011થી 2023 સુધી કેટલા ઉમેદવાર એવા હશે કે બેરોજગાર છે, તો સારી વસ્તુ કહેવાય, બધાય ફોર્મ ભરી શકે. પણ એની સામે તમે 12,000 જેટલી તમે ટેટ 1 2ની જાહેરાત કરી, પણ સામે જોવા જઈએ ને તો 3,79,000 જેટલા ઉમેદવાર એ 11થી લઈને 23 સુધીમાં પાસ છે ને સામે ભરતી તો ખાલી 14,000ની જ છે. તો કેમ ભાઈ એટલી જગ્યા સામે તમે ઉમેદવારો 3.5 લાખ જેટલા છે તો 12,000ની શા માટે કરો છો? એમાંય જોવા જાય તો આ વર્ષે ભાષાનું તમે મેરિટ જોવા જાઓ ને તો પેપર કઠિન હોવાને લીધે એકદમ નીચું મેરિટ આવ્યું છે. તો ભૂતકાળમાં આજથી 10 વર્ષ પહેલાં જેટલા ઉમેદવારોને સારા માર્ક હશે એ લોકો લાગી જશે ને આ વખતે જે પરીક્ષા દીધી છે એ રહી પણ જઈ શકે. તો ટેટ 1 અને 2ની અંદર આવી રીતે છે અને 3.5 લાખ ઉમેદવારોની સામે માત્ર ને માત્ર 14,000 જેટલી જગ્યા છે. પછી જોવા જાય તો 9 થી 12ની અંદર જોવા જાય તો એણે 7,500ની જાહેરાત કરેલી. સારું કહેવાય કે શિક્ષણ બાબતે બહુ આપણી ગુજરાત સરકારની વાત કરીએ ને તો આરોગ્ય હોય, શિક્ષણ હોય અને સુરક્ષા આમાં તો બહુ સારી રીતે કામ કરી રહી છે. એ આપણે બધાય તમે સારી રીતે જોઈ શકો છો. કેમ કે દીકરીઓ જ્યારે શિક્ષકની ભરતી માટે ગાંધીનગર આવે છે ને એને પ્રેમથી પૂછીએ શિક્ષણ મંત્રી કે બેન તું કેમ આવી, અને જોવા જાય તો રોડ ઉપર ખસેડવામાં આવશે. આ આપણી સુરક્ષા છે. તો મારે એટલી જ વસ્તુ કહેવી, 9 થી 12માં જે 7,500ની જાહેરાત કરી બહુ સારી વસ્તુ કહેવાય. પણ જ્યારે એમ વાત કરીએ ને તો 4 વિષયને તો સાવ બાકાત જ રાખી દીધા. એનું તો નામો નિશાન નથી ભરતીમાં. કમ્પ્યુટર હોય, પીટી હોય, ચિત્ર હોય અને સંગીત હોય. આ લોકોને એમ કીધું કે તમે આવતા વર્ષે પરીક્ષા લેશો ને એમાં તમારી ભરતી કરશું. અને બીજું, ઉમેદવારો જ્યારે નિયામકને મળવા જાય ને ત્યારે ઓફિસમાં અધિકારીઓ એવું કહે કે તમારે હવે આ બધી તૈયારી ન કરવી જોઈએ. સાહેબ તો તમે આવી જ રીતે કરવા માગતા હોય તો તમે પરીક્ષા જ શા માટે લીધી? પરીક્ષા પણ લઈ લે છે તમને. એમ પાછી બે પરીક્ષા લીધી, પ્રિલિમ લીધી ને મેન્સ લીધી, ને પછી અમને ખબર પડી કે ગુજરાત સરકારમાં તમારે ભરતી થવું હોય ને તો તમારે 3જી પરીક્ષા પાસ કરવી પડે. એ છે આંદોલન. એ પણ અમે આજે વર્ષ દિવસથી પાસ કરી. તો આ 4 પાસ હજી આંદોલનની પરીક્ષા તો બાકી, પાસને હજી પરીક્ષા દેવાની બાકી છે, પણ અત્યારે અમે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ. અને મારે મીડિયા મારફતે એટલી જ કહેવું હોય કે કમ્પ્યુટર, ચિત્ર અને સંગીત આ બધા જ વિષયો છે એ પણ મહત્ત્વના છે. સાહેબની દ્રષ્ટિએ આ ગૌણ હશે, પરંતુ અત્યારે મોટા વાત કરે 21 જૂને વ્યાયામ બધા કરે છે, ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, 2 લાખ કમ્પ્યુટર આપી દે છે, 21,000 લેબ બનાવી દે છે. પણ કમસે કમ 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ સાહેબ, તમારા પેટનું પાણી જો થોડુંક પણ હલતું હોય ને તો 24,700ની અંદર આ 4 વિષયોનો પણ સમાવેશ કરવો જોઈએ. એટલે એમને જે વાત કરીને ત્યારે એક બેન છે એમની સાથે મારે વાત કરાવી છે, કારણ કે સરકાર એવું કહે છે કે બધું ડિજિટલ થઈ રહ્યું છે, શાળાઓ ડિજિટલ અમે બનાવી રહ્યા છીએ, પણ કોમ્પ્યુટરના શિક્ષકો જ નહીં હોય તો શાળા ડિજિટલ બને ત્યાં તમે કોમ્પ્યુટર આપશો, તેના માટે તમે અલગ બજેટ રાખશો તો આ બજેટ વાપરશે કોણ? આ કોમ્પ્યુટર જે છે શીખવશે કોણ? શીખવશે જ નહીં કોઈ તો કોમ્પ્યુટરને બાળક ચાલુ કેવી રીતે કરશે? એવા એક બેન છે, એમને તો કહેવું છે કે કમ્પ્યુટર વિશેની તો કંઈક વાત કરો. ટૂંકમાં કહીએ તો સરકારે એક લોચો માર્યો અથવા તો એક ભૂલ કરી અથવા તો જાણી જોઈને ભરતી અટકાવી, તેના કારણે હવે બધી બાજુથી આ રાજ્યની સરકાર અને ખાસ તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આ યુવાનો દરરોજ ઉઠી અને ભીડામાં લઈ રહ્યા છે. આ બેન છે જેઓ કોમ્પ્યુટરના શિક્ષક બનવા માંગે છે, તેમને પરીક્ષા પણ પાસ કરી લીધી છે અને ઋષિકેશભાઈએ જાહેરાત કરી, તેમાં તેમનું સ્ટેટસ શું છે વાત કરીએ. જી સર, રાજ્યમાં 9 થી 12માં 2525 ગ્રાન્ટેડ શાળાઓ છે અને 81 સરકારી શાળાઓ છે. હમણાં તાજેતરમાં જે જાહેરાત થઈ એમાં 1 થી 12ની અંદર 24,700ની જાહેરાત થઈ, એમાં 9 થી 12માં 7,500ની જાહેરાત થઈ. અને અમને કમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને પીટી અમને સાવ બાકાત કરી દેવામાં આવ્યા. કેમ? કારણ કે કમ્પ્યુટર વિષય ગૌણ છે એવું કહી દેવામાં આવ્યું. સર, તમે ઠરાવ કરેલો છે જેની અંદર તમે અમારી લાયકાત નક્કી કરેલી છે કે BCA, MCA, BEd પ્લસ તમે ટાટ પરીક્ષા પાસ કરી હોય કમ્પ્યુટર વિષય સાથે તો તમે કમ્પ્યુટર શિક્ષક બનવા માટે એલિજિબલ છો. તે છતાં અમને બાકાત કરવામાં આવ્યા. પ્લસ બીજું એમ કહેવામાં આવ્યું કે પાઠ્યપુસ્તક જ્યાં ફળવાયેલા હોય ને એની જ ભરતી કરવામાં આવે. તો અમારા 9 થી 12ના પાઠ્યપુસ્તક પણ ફળવાયેલા છે, તે છતાં અમારી ભરતી કરવામાં આવતી નથી. અને આ વર્ષે અત્યાર સુધી આટલી શાળાઓ છે ને તે છતાં 2012થી લઈને 2023 સુધીમાં 104 જ કમ્પ્યુટર ટીચરની ભરતી કરેલી છે અને સરકારી સ્કૂલમાં તો એક પણ નથી કરેલી. અને હવે આ વર્ષે તો ચોખ્ખી ના પાડી દીધી કે આ વિષય ગૌણ છે, કમ્પ્યુટર શિક્ષકની ભરતી આમાં નહીં કરવામાં આવે. અને આપણા જે પડોશી રાજ્ય છે રાજસ્થાન, ત્યાં તો 4,586 જેવા કમ્પ્યુટર શિક્ષક લેવામાં આવે છે. તો પછી ગુજરાત રાજ્ય મોટી વાતો કરો છો ડિજિટલ ગુજરાતની, તો પછી કમ્પ્યુટર શિક્ષક કેમ નહીં?
જી, એટલે પ્રધાનમંત્રી ઘણી વખત વાત કરતા હોય, એમનો એક વિડીયો પણ તમે જોયો હશે કે પેલો AI અમારે અહીંયા આયા એટલે માતા કહેવાય ને ગુજરાતીમાં અને હિન્દી ભાષામાં ને મરાઠીમાં આવી બધી વાતો કરે છે, ત્યારે આપણને શરમ આવે કે આપણા દેશના પ્રધાનમંત્રી AIને આ રીતે ડિસ્ક્રાઇબ કરે કે એક્સપ્લેન કરે છે. એક મિત્ર એવા છે, ઉંમરના પડાવે આવી ગયા છે, કાંઠે આવી ગયા છે એવું કહેવાય, ભરતીના કાંઠે, કારણ કે હવે એમની ઉંમર થઈ જશે તો એ શું કરશે એ ચિંતા કોરી ખાય છે. ઋષિકેશ પટેલ જ્યારે ભરતીની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે તેઓ ખુશ થયા, પરંતુ જ્યારે કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે ઓહો હવે ક્યાં જઈ અને કયા ભાવમાં નોકરી મળશે. એમની સાથે પણ વાત કરીએ. બધું ઋષિકેશભાઈ તમે પણ જોજો, કારણ કે તમારે જ્યારે બોલવાનું હોય છે ત્યારે તમને કાગળ પકડાવી દેતા હશે અધિકારીઓ, પરંતુ તમને વેદના નથી પકડાવતા. હું તમને વેદના બતાવવા જઈ રહ્યો છું, હું હસી રહ્યો છું. તમને લાગશે કે તમારા અમે વખાણ કરી રહ્યા છીએ, તમે વખાણ પણ માની શકો છો આને, કારણ કે તમે કેવા ધંધા કરી રહ્યા છો આ સરકારમાં બેસીને, તેની આ ગુજરાતની જનતા નોંધ લઈ રહી છે. ઇતિહાસમાં તમારા કુબેરભાઈના, ભૂપેન્દ્ર દાદાના બધાના નામ લખાવવાના છે. અને આ ઢસડાતા જે મહિલાઓના દ્રશ્યો હતા ગાંધીનગરની બજારમાં, એ દ્રશ્યો પણ અંકિત થશે પુસ્તકોમાં, ત્યારે તમારા બાળકોને પણ શરમ આવશે કે અમારા દાદા, અમારા પપ્પા, અમારા ભાઈ, અમારા મામા, માસી, ફુવા જે કંઈ પણ થતા હશે આ ધંધા કરી રહ્યા હતા સરકારમાં હતા ત્યારે. આ ઉંમરના પડાવે આવેલો માણસ છે જે આજે ચિંતિત છે કે મારે શું કરવાનું, કારણ શું છે એ પણ સાંભળો. સરકારે કઈ પ્રકારે કોણીએ ગોળ ચોંટાડી દીધું, જેમ તેજસ કહે છે મને ભરોસો જ નથી કે ભરતી થાય. ક્યારે તમારા પર આટલો પણ ભરોસો, સહેજ પણ ભરોસો નથી કરતા. કયા ડાયસ પર બેસી તમે સરકાર વતી બોલી રહ્યા છો, એની તો શરમ ભરો. તમારી સમસ્યા હવે કઈ રીતે આવી ગઈ છે? તમને કેમ ઋષિકેશભાઈના નિવેદન પછી ડર લાગવા લાગ્યો? એમાં જે 1/11નો જે ઠેરાવ આ લોકો કહે છે, પેપરમાં આપી છે કે 1/11 પ્રમાણે ભરતી કરવામાં આવશે. 2017માં મેં ટેટ પાસ કરી હતી, ત્યારે મારું મેરિટ થોડું ઓછું હતું, એના માટે હું એ ટાઈમે રહી ગયો હતો. હું અન્ય માધ્યમમાંથી આવું છું, અન્ય માધ્યમનો કેન્ડિડેટ છે. અમારી મોસ્ટલી ભરતી બહુ ઓછી પ્રમાણમાં આવે છે, કેન્ડિડેટ બહુ ઓછા લોકો પાસ થાય છે. અમારી 1852 જગ્યા છે એ મંજૂર થયેલી છે સરકારમાંથી, અને એમાંથી અમે લોકો માંડ 350 વિદ્યાર્થીઓ છે જે પાસ છે. જે પૂરેપૂરા તમામ સ્ટુડન્ટ આવી જાય ને, છતાં પણ 1200 જગ્યા સરકાર પાસે વધે છે. અને સરકારમાંથી મંજૂરી મળી ગઈ છે, છતાં પણ સરકાર ભરતી નહીં કરતી. મેં 2017માં ટેટ પાસ કરી, 2023માં ટેટ પાસ કરી, ત્યારબાદ 1 વર્ષ સુધી હું આ આંદોલનમાં લાગી રહ્યો. ત્યારબાદ હવે ભરતી આવી છે અને મને આશા હતી કે આ વખતે તો મારું ફાઇનલી થઈ જશે. અને એ બી હવે સરકારે આવી જાહેરાત કરી કે 1/11નું ગતકડું આપી દીધું છે. મારી આગલા મહિને મારી બર્થ ડેટ છે પૂરી થઈ જશે. 35 ઉંમર મારી પૂરી. તમારું થઈ તો ગયું? 35 ઉંમર સાહેબ પૂરી થઈ જશે. એમાં હવે મેં એલિજિબલ જ નથી. 1/11 ભરતી આવે એટલે મારે આ ભરતી કામની રહેતી જ નથી. હું આમાં લાયકાત ધરાવતો જ નથી, એવું થઈ ગયું છે. આ 35 ઉંમર મારી વરમર્યાદા પૂરી થઈ જાય છે. અને અમારી ભરતીને મંજૂરી સરકાર તરફથી મળી ગઈ છે, છતાંય ભરતી કેમ રોકાઈ રહી છે એ જ ખ્યાલ નથી આવતો. સરકાર વહેલા તે પહેલાં કરે, અમારી તો એ જ માંગણી છે. હું ઘરનો એકનો એક છું, મારા ફાધરનો એકનો એક છોકરો છું, 2 સિસ્ટર છે. કેમનું કેમ ઘર ચાલન ચલાવું છું હું જ જાણું છું સાહેબ. 15-20 હજારમાં પ્રાઇવેટમાં નોકરી કરીને કેવી રીતે ઘર ચલાવતા હોય. ઘરવાળા આશા જોતા હોય કે ના તે ટેટ પાસ 2 વખત પાસ કરી, આજુબાજુવાળા કહેતા હોય કે ટેટ પાસ કરી, થઈ જશે. એમાં આ પેપરમાં આવ્યું ત્યારથી તો એટલા બધા મેસેજો કે ફોન આવે કે થઈ જશે, અને પછી આવું ખબર પડે આપણને, એ હું જાણતો. એટલે તમને એવું લાગે છે દગો એવો થઈ ગયો કે જ્યાં સરકારે જાહેરાત કરી કે અમે 24,000 પદો પર ભરતી કરશું, પણ હવે વાત એવી આવી કે ફોર્મ 11મા મહિનામાં ભરશું એટલે તમારું કલ્યાણ થઈ જશે 11 મહિનામાં. હા, ત્યાર સુધી મારી તારીખ જતી રહેશે. બર્થ ડેટ મારી જે છે ઉંમર મર્યાદા છે, જે વય મર્યાદા છે ભરવાની 35 વર્ષ, એ મારી પૂરી થઈ જાય છે. અચ્છા, આમને એકને જ લાગે છે એવું નથી કે રાજ્યની સરકારે એમની સાથે છેતરપિંડી કરી છે? એક મિત્ર છે આંદોલનનો, એ પણ ચહેરો રહ્યો છે, એમને પણ હું ખાલી માઇક આપીશ ત્યાં હવે કેસેટ વાગવા લાગશે એવું મને અત્યારથી જ અંધાણ દેખાય છે. તલપાપડ છે બોલવા. માધ્યમો પાસે તેઓ અપેક્ષા રાખે છે અમે બોલીએ, અમને માધ્યમમાં જોવે, અમને સરકાર જુએ અને શરમ આવે, પણ શરમ નામની વસ્તુ હોય તો સરકારમાં પહોંચાતું નથી. એ હું સારી રીતે એક પત્રકાર અને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે જાણું છું. આપણે વાત કરીએ એમની સાથે કે કઈ પ્રકારે એમની સાથે કોણીએ ગોળ પણ નથી ચોંટાડવામાં આવ્યો. રીતસરની એમને લાગે છે છેતરપિંડી થઈ ગઈ ભૂપેન્દ્રભાઈની સરકારમાં. કઈ રીતે તમને લાગે છે? હું ખરેખર કહું તો ગુજરાત સરકાર છે ને, એમને 3 વસ્તુ એકદમ સરખી રીતે આવડે છે: લટકાવો, ભરમાવો અને ભટકાવો. જોવા જઈએ તો જે મારું અન્ય માધ્યમ છે એમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ અને ઉડિયા આવે છે. લગભગ 6 વર્ષથી એક પણ ભરતી એમાં આવી નથી. ગુજરાતી માધ્યમમાં 3 વખત ભરતી આવી છે, પણ અન્ય માધ્યમ 1 વખત ભરતી આવી નથી. જ્યારે 2750નું પરિપત્ર છે, સરકારે કીધું કે આ વિદ્યાશાખની ભરતી આવનાર સમયમાં થશે. જ્યારે અમે કોવિડ ઇન્ડોર પાસે ગયા કે એમને કીધું કે ના, તમારું કામ ચાલુ કર્યું છે, જનવરીના અંત સુધીમાં તમારી ભરતી આવી જશે. ત્યારે અમે સતત ફોલોઅપ લેતા રહ્યા. સાહેબે એમ કીધું ના કામ ચાલુ છે, આવી જ જશે. જનવરી જતી રહી, પછી અમે ગયા, સાહેબ ક્યારે ભરતી આવશે? આચારસંહિતા પહેલાં તમારી 100% આવી જશે. 1800 જેટલી જગ્યાઓ છે અને બધા નોકરી મળી જશે, અને આચારસંહિતા પહેલાં 100% ભરતી તમારી આવી જશે.
સતત ફોલોઅપ લેતા રહ્યા. જ્યારે આચારસંહિતા આવી 19 તારીખે 18 તારીખે હું રાત્રે 8 વાગે ગાંધીનગરમાં હતો. સાહેબ ભરતી કેમ નથી આવે? તો ઉપર ગઈ છે ફાઇલ, મંજૂરી નથી મળી, એટલે હવે આચારસંહિતા પછી આવશે, વાંધો નહીં. ચૂંટણી આવી, આચારસંહિતા પણ પતી ગઈ. જ્યારે આચારસંહિતા ઉઠી ત્યારે અમે ગયા, સાહેબ ક્યારે આવશે ભરતી? તો ફાઇલ મંજૂરી માટે ગઈ છે સીએમ પાસે, મંજૂરી આવે એટલે બીજા દિવસે જવારાત. જે નિયામક સાહેબ છે પ્રાથમિકના, એમઆઈ જોશી સાહેબ, એમની પાસે ઉમેદવારો ગયા કે સાહેબાનની માધ્યમની ભરતી ક્યારે આવશે? ત્યારે એમને એમ કીધું કે આ જે પરિપત્ર છે, આવું લેટર મારી પાસે આવશે જે દિવસે, બીજા જ દિવસે છાપામાં તમારી જાહેરાત આવી જશે. જ્યારે 18 તારીખે આંદોલન થયું ગાંધીનગરમાં, એ જ દિવસે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે કે 2750માંથી 1852 જગ્યા અન્ન માધ્યમની મંજૂરી મળી ગઈ, એમને તેમની જાહેરાત આપી દો. પણ સરકારે જાહેરાત આપી નથી. અમે પછી ગયા સાહેબ પાસે કે સાહેબ હવે લેટર આવી ગયું, જાહેરાત ક્યારે આવશે? ના ના, નીતિ નિયમ કામ ચાલુ છે, ભરતી આવી જ જશે. નથી આવી. 24,700 જે ગતકડું લાયા એના પર ઉમેરી દીધા. અમારો સવાલ એ છે કે જો 6 વર્ષથી ભરતી નથી આવી, એ આ ભાઈની જેમ લગભગ 8 થી 10 કેન્ડિડેટ એવા છે જે લોકોની ઓગસ્ટ હોય, સપ્ટેમ્બર હોય, ઓક્ટોબર હોય, આ 3 મહિનામાં ઉંમર વટી જશે. કેમ? 6 વર્ષથી ભરતી નથી આવી. 5 વર્ષે તમે પરીક્ષા લીધી, 1 વર્ષથી સતત આંદોલન કરીએ છીએ, ભરતી નથી આવતું. એમાં અમારું દોષ શું? સરકારનું દોષ છે. સરકાર તો ભરતી કરતી નથી, તો લોકોને ક્યાંથી જો મળે? તો જ્યારથી મેં 2750નું પરિપત્ર આવે છે ત્યારથી જ સરકાર પાસે મારું એક જ હતું કે સાહેબ અન્ય માધ્યમમાં 6 વર્ષથી ભરતી નથી આવી, એટલે તમે એક કામ કરો કે અમારી જાહેરાત આપી દો, અત્યારે પ્રોસેસ પાછળથી કરજો, લેટ કર દો તો ચાલશે. અત્યારે અમારી માંગ એક જ છે કે જે અન્ય માધ્યમમાં ભરતી મંજૂર થઈ છે એ સરકાર જો વહેલા તકે ફોર્મ ભરાઈ લે તો જે લોકો વંચિત રહી જશે નોકરી, તે લોકોને ફોર્મ ભરાઈ લે. પ્રોસેસ નવેમ્બરમાં કરે કે ડિસેમ્બરમાં કરે કે જાન્યુઆરીમાં કરે ચાલશે, પણ ફોર્મ અત્યારે ભરાઈ લે. જો સરકાર 15 તારીખ સુધી અન્ય માધ્યમની જાહેરાત નહીં કરે તો 16 તારીખથી ફરીથી અન્ય માધ્યમ સાથે ગુજરાતી માધ્યમનું આંદોલન બીજી સ્કેમ થશે. કારણ છે કે 24,700નું ગતકડું આપ્યું છે સરકારે કે ક્રમિક થશે. ક્રમિક એટલે શું? ક્રમિક એટલે કે જ્યારે ધોરણ 11-12માં ફોર્મ ભરાવ, એક આઠે ફોર્મ ભરાશે લગભગ 11-12 માટે, અને એ લોકો નિમણૂક ક્યારે મળશે હજી નક્કી નથી. ક્રમિક ક્યારે સફળ થાય? જ્યારે જે પણ કેન્ડિડેટ હોય અને 11-12માં ફોર્મ ભરે અને 1 મહિનામાં જે શાળામાં હાજર થઈ જાય ત્યારે 9-10માં એપ્લાય નહીં કરે, કેમ કે એમને શાળા મળી ગઈ. અને જો સરકાર ફોર્મ ભરાઈ લે, મેરિટ બહાર પાડી અને શાળામાં હાજર ના કરે, તો જ્યારે 9-10નું ફોર્મ આવશે ને ત્યારે ફરીથી ફોર્મ ભરશે. એમાં પણ એ થશે. પછી 9-10માં નહીં થાય તો 1 થી 8માં ભરશે, 1 થી 8માં નહીં થાય તો 1 થી 5માં ભરશે. એટલે ઉપરથી લઈને નીચે સુધી એ ફરીથી ફોર્મ ભરતા રહેશે અને શાળામાં હાજર નહીં થાય. ક્રમિક એટલે તમે 11-12નું ફોર્મ ફિલઅપ કરાવો અને કેટલા દિવસમાં શાળામાં હાજર કરી દેશો, એ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા સરકાર જાહેર કરે કે એટલે આ બધું તમે સમજાવો છો કે સરકારને ખબર જ હોય, અને આ બધી એમને ખબર પડતી હશે. મૂળ મહત્વની જે તમે વાત કરો છો એમ કે તમારી તો ભરતીના જગ્યાઓ વધારે છે ઉમેદવારો કરતા. હા, 1852 જગ્યા છે ઉમેદવારો, માત્ર ગણા જઈએ તો 400 થી 500 માંડ છે. એમાં ઉલટાનું ટૂંકમાં રાજ્ય સરકારને વધારાના શિક્ષકો ક્યાંકથી બહાર શોધવા જવા પડશે કે ભાઈ લાવો, ભાષાના શિક્ષકો નથી. તો સરકાર સામે અમારી એક જ પછી આપણે કહીએ કે વિજયભાઈનું હિન્દી નબળું છે. અમારી સરકાર સામે એક જ માંગ છે કે જે 1852 જગ્યા મંજૂર થઈ છે, ટૂંક સમયમાં જાહેરાત આપે. જો જાહેરાત નહીં આપે, તમારું આંદોલન ફરીથી ગાંધીનગરમાં ચાલુ થશે. એટલે એ આંદોલનની તમે જ્યારે વાતો કરો છો ત્યારે મને એ વિચાર આવે છે, આમ તો જોવા જઈએ તો સરકારની નફટ્ટાઈ કઈ હદની કહેવાય કે 24,000 પદોની તમે વાત કરો છો, આ પદને પણ તમે ઇન્ક્લુડ કરી દો. મુખ્ય જે લોકો રાહ જોઈને બેઠા છે, જે ઉંમર વટાવી રહ્યા છે, એવા લોકો ભરી જ ન શકે એવી સ્થિતિ તમે પેદા કરો કે 11મા મહિનાની અંદર અમે ફોર્મ જે છે લેવાની પ્રક્રિયા કરશું. ત્યાં તમે નવું ગતકડું લાવશું કે નવી ચૂંટણી આવી, હવે ફરીથી આચારસંહિતા છે, ફરીથી રાજ્યની અંદર અમારાથી ભરતી નહીં થઈ શકે. जी, जो 24,700 की जाहिरात आई है, अब मैं आपको बताना चाहता हूँ उसकी हकीकत क्या है. आने वाले 2-3 महीने के बाद गुजरात में चुनाव है, तालुका पंचायत, ग्राम पंचायत, अलग अलग तरह के. तो उस टाइम पे जब हम रजूआत लेके जाएंगे, मतलब कि जाहिरात क्यों नहीं है, तब क्या बोलेंगे अभी फाइल मंजूरी में गई है या तो आचार संहिता आ गई, अभी ये 3 महीने 2 महीने कोई भी काम होगा नहीं. तो फिर क्या होगा? उम्मीदवार फिर से वही आंदोलन करो, धरना प्रदर्शन करो. अभी उम्मीदवार तो एकदम खुश हो गए हैं जो 24,700 की भर्ती आई है, विषय वाइज, कैटेगरी वाइज. तुम ये सब सारी चीज़ें तुम सीख ही गए हो, तो फिर तुम क्यों उम्मीदवारी नहीं कर लेते? अब तुम भी चुनाव लड़ना चालू कर दो. आचार संहिता के दौरान चुनाव लड़ेंगे, फिर आचार संहिता में जीत गए तो ठीक है, चुनाव में जीत गए तो ठीक है, नहीं तो फिर आचार संहिता जाने के बाद ये आंदोलन. इनका धंधा तो यही है, आपसे यही तो करवा रहे हैं. नहीं, हमको नेता नहीं, हमको शिक्षक बनना. क्योंकि हमने शुरू से जब कक्षा 12 पास किया तभी से हमको डिसाइड कर लिया था आगे जाकर क्या करना है. तब हमने BCom किया, फिर उसके बाद PTC किया, MCom किया, B.Ed भी किया हूँ. तो हमारा लक्ष्य एक ही था कि हमको शिक्षक बनना है. लेकिन सरकार शिक्षक तो
बना रही है, बनाना नहीं चाहती है। क्यों? क्योंकि सरकार भरमा रही है, भटका रही है, लटका रही है। तो सरकार सभी वही मांग है कि मतलब अगर देखा जाए तो गुजरात में जैसे बहन ने बोला कंप्यूटर शिक्षक की भर्ती नहीं हो रही है, तो सरकार ने क्या बोला कि मतलब गौण विषय कैसे हो सकता है? कक्षा 9 के अंदर है, 10 के अंदर बोर्ड का पेपर होता है, 12वीं के अंदर बोर्ड का पेपर होता है। मैंने बोर्ड का पेपर दिया कंप्यूटर का, तो गौण विषय कैसे हो सकता है? साथ साथ में जो व्यायाम शिक्षक है, व्यायाम शिक्षक की खेल सहायक अभिरुचि कसौटी सरकार ने परीक्षा ली हुई है। स्पोर्ट्स और अभी तो हम गीता लेकर के आए, तो गीता के भी टीचर्स लाने पड़ेंगे ना, क्योंकि गीता तो मुझे नहीं लगता कि ये कोई विधायक या कोई सांसद भी जानता होगा क्या पढ़ा है इसमें। हाँ, तो संस्कृत के टीचर की भर्ती नहीं होती, अगर आएगी तो गिनी चुनी नहीं, संस्कृत की बात ही छोड़ दो, गीता अलग सब्जेक्ट लाए हम, संस्कृत तो भाषा है, ये तो सब्जेक्ट है। हाँ, तो अगर सरकार करना चाहे तो अलग से कि उसके लिए पोस्ट निकाल सकती है, लेकिन सरकार को कहाँ करना है? सरकार को धीरे धीरे पोस्ट तो धीरे धीरे कम करते जा रहे हैं। पढ़ाएंगे ना वो भूपेंद्र दादा पढ़ाएंगे, अभी कंप्यूटर कुबेर भाई पढ़ाएंगे। अभी कंप्यूटर का कम किया है, पीटी का कम किया, संगीत का कम किया, आने वाले समय में समाज विद्या का कम कर दें, हिंदी का कम कर देंगे, उर्दू का भी कम कर दें, अंग्रेजी का भी धीरे धीरे कट कर दें। जनता को मजा आता जाएगा, सीधा रिजल्ट घर पे आएगा। मंत्री जी क्या कहते हैं कि मतलब एक ही शिक्षक सब विषय पढ़ा सकता है? आप मुझे खुद बताइए, जो सरकार है उसमें आरोग्य मंत्री हैं, शिक्षण मंत्री हैं, फिर पर्यटन मंत्री हैं, कृषि मंत्री हैं, रोजगार मंत्री, इतने सारे मंत्री के साथ में उनके सचिव हैं, नियामक हैं, ऑफिस उतने सारे काम कर रहे हैं। अगर एक ही व्यक्ति सब कुछ काम कर सकता है तो आपको इतनी सारी सुविधाएं मिल रही हैं, गाड़ी मिल रहा है, बंगला मिल रहा है, सुविधाएं मिल रही हैं, तो सब एक काम तो मंत्री जी भी कर सकते हैं। उनके पीछे नियामक, उनके पीए, इतना सारा विभाग क्यों काम कर रहा है? तो हमारी सरकार से यही मांग है कि जो भी है क्लियर एंड कट करे। अगर सरकार ऐसा नहीं करती है तो भी आंदोलन का रास्ता चालू ही है। मतलब આ લોકો હજુ આંદોલનમાં રત રહેવાની તૈયારીમાં છે, પરંતુ આ આંદોલનના મુખ્ય આગેવાન યુવરાજસિંહ, આ આંદોલનના નહીં, માફ કરજો, બધા લગભગ મોટાભાગના યુવાનોના આંદોલનના આગેવાન એક યુવરાજસિંહ મળે છે, કારણ કે યુવરાજસિંહ હવે સાર્વજનિક આગેવાન છે। જે કોઈ હવે તો ખરેખર આ નફટ સરકારને પણ શરમ હશે કે નહીં, મને સવાલ થાય છે। આ યુવાનો જ્યારે અમારી પાસે આવે છે, અમે એમને જોઈએ તો અમે પોતે ગલ્લી બદલાવી લઈએ છીએ કે કાંઈક પકડીને એવું ન કે એકવાર અમારા સમાચાર બતાવી દો અને આ નફટોને ઉઠાડો નીંદરમાંથી અને અમારું કંઈક કરાવો। યુવરાજસિંહ સાથે વાત કરીએ કે જે પ્રકારે બધા જ આક્ષેપો કરી રહ્યા છે, કોઈ ઉંમર મર્યાદાના, કોઈ ગુણ વિષયના, કોઈની જે છે ભરતી જે છે ચાલુ હતી અને 24,000માં જોડીને આંકડો મોટો કરી દેવાયો। અને અમારા તેજસનું તો કહેવાનું એવું છે કે આ કોણીય ગોળ છે, એમનો ગુસ્સો પણ જે છે એ ફાટી નીકળે છે। આપણે વાત કરીએ યુવરાજસિંહ સાથે કે યુવરાજસિંહ, હવે તો 24,000ની ભરતી આપી, જાહેરાત કરી દીધી, રાજ્યની સરકાર એક ડાયસ પરથી રાજ્યનો પ્રવક્તા મંત્રી બોલે છે। ખાસ કરીને તેજ તુષારભાઈ એમાં એવું છે, અત્યારે આ બધાની જે વેદના હું સાંભળતો હતો ને તો મને એક વાત યાદ આવી કે ઓલું આપણે હિન્દી પિક્ચરનો એક ડાયલોગ છે કે હમકો તો અપનોને લૂંટા, ગેરો મેં કहाँ દમ था, अपनी कश्ती वहाँ डूबी जहाँ पानी कम था। અહીંયા વયમર્યાદાનો પ્રશ્ન છે, અહીંયા બેનનો જે પ્રશ્ન છે એ સ્પેશિયલ ટાટવાળા છે। એટલે ખરેખર પ્રશ્ન એવો છે કે હવે આપણને દેખાય કે ભાઈ હમણાં કિનારો આવી જશે, પણ અહીંયા ડૂબી જવાય છે। અને જે તમે 24,700ની જે વાત કરો છો, તો એક બીજો પણ એવી એક સરસ મજાનો આપણે હિન્દી પિક્ચરનો જ અને કહી શકાય એક સારી કવિતા છે કે સિયાસત इस कदर अवाम पे एहसान करती है कि पहले आंखें छीन लेती है फिर चश्मे दान करती है। એના જેવી વાત છે। અત્યારે જે ગાજર અત્યાર સુધી જે ગાજર લટકાવવામાં આવતું હતું ને એ 2650નું હતું, એટલે કે નાનું ગાજર હતું, એમાંથી અમુક લોકોને જ એ લોકો સેટિસ્ફાઈડ કરી શકતા હતા, જો ભાઈ 2650 આવવાની છે, ગાંધીનગર નહીં આવવાનું, અમે કરવાના છીએ, ગાંધીનગર નહીં આવવાનું। હવે મોટું ગાજર 24,700, જેમાં ટેટ ટાટ બધા રીતે કહી દીધું, તારીખ આપી દીધી કે 1લી તારીખે 9મા મહિનામાં, 10મા મહિનામાં, 11મા મહિનામાં, 12મા મહિનામાં તમારે તૈયાર રહેવાનું, અમે જાહેરાત કરીશું। પેલા હિન્દી મૂવીમાં જેવું છે, ઉઘરાણીવાળા આવે તો કે અગલે સન્ડે આ જાના, હા અગલે સન્ડે આ જાના, પરેશ રાવલનો ડાયલોગ છે ને એના જેવું, એટલે કે હર દૂસરી તારીખ કો આ જાના, કે દૂસરી તારીખ તો હર મહિને में आती है, એના જેવી વાત છે। પણ મજાકમાં ખરેખર વાસ્તવિકતા એ છે કે સરકાર છે ને જે ખરેખર વાસ્તવિક રીતે ભરમાવાનું, ભટકાવવાનું, લટકાવવાનું જે કામ કરે છે, એને કારણે આ જે ઉમેદવારો છે ને એની વયમર્યાદા એ પૂરી થઈ રહી છે। અને સાથે સાથ આપણી પાસે એવા સ્કિલ બેઝડ લોકો છે, કારણ કે બેનને કોમ્પ્યુટર આવડે છે, હવે બીએડમાં એને કોમ્પ્યુટર સબ્જેક્ટ જ હતો, પછી એમએડ પણ કર્યું છે, એમાં બીએસસી, એમએસસી, પછી એને પછી પરીક્ષા આવી, ટેટ ટાટ આવી બધી પાસ કરેલી છે। અહીંયા અન્ય માધ્યમવાળા છે કે બીજા કોઈ પણ છે, હાઈલી ક્વોલિફાઈડ જે વ્યક્તિઓ કહેવાય ને, ખરેખર એ તમામ ઉમેદવારો અહીંયા છે। શિક્ષિત બેરોજગારોનો આંકડો દિવસે ને દિવસે વધતો રહે છે। પછી આપણે કહીએ છીએ કે અમે ક્યારેક સચિવાલયના ગેટ પાસે જઈએ ને એટલે શું કે ખબર, અર્બન નક્સલ આવ્યા, અમને આવું કે અર્બન નક્સલ આવી ગયા, પણ તમે આ નક્સલ પેદા કોને કર્યા? આ નક્સલ આવ્યા ક્યાંથી?
જો એવું હોય તો. કારણ કે આ અહીંયાથી આવે છે. કારણ કે તમારે એને રોજગારી આપવાની જે તક હોય એ તક તમને આપતા નથી. કારણ કે આ હમણાં વાત કરે છે કે 6 વર્ષથી એની ભરતી ન થઈ, 2017 પછી અન્ય માધ્યમોની ભરતી ન થાય અને જે વ્યક્તિ ટેટ કે ટાટ પાસ કરી અને 6 વર્ષ આની પાછળ સતત મહેનત કરતો હોય એ જાય ક્યાં? બેરોજગાર બનવાનો છે. અને એ બેરોજગાર વ્યક્તિ કાંઈક ને કંઈક કમાવાનું સાધન તો ગોતશે કે નહીં ગોતે? એટલે આ પેદા કરી રહી છે. આ ગુજરાત રાજ્ય સરકાર અર્બન નક્સલોને પેદા કરી રહી છે. આ વાત એને સમજાવવી જોઈએ કે અત્યારે આ જે વાત કદાચ એ હલકામાં લેતા હશે, પરંતુ મૂળ વાસ્તવિકતા એ છે કે અત્યારે શિક્ષિત બેરોજગારોનો આંકડો દિવસે ને દિવસે વધતો જ જાય છે. એક પણ એવા ડિપાર્ટમેન્ટ નથી કે જેમાં શિક્ષિત રોજગારી આપણે આપી શકીએ. હું પ્રાઇવેટ હોય કે ખાનગી, ટૂંકમાં ખાનગી હોય કે સરકારી હોય, બંનેની વાત કરું છું. આપણી પાસે ખરેખર રોજગારી આપવાના ઘણા બધા સાધનો કે માધ્યમો છે, પણ આપણે નથી આપતા. આ નરી વાસ્તવિકતા છે. હવે મુદ્દા ઉપર હું આવું છું ફરીથી. 24,700 આ નવું અને મોટું એ લટકતું ગાજર છે. અને આ ગાજરમાં જે ઉમેદવારો છે ને એ ઉમેદવારોને એવું લાગે છે આ ગાજરને મેં ખાઈ લેશું, પણ આ ગાજર છે ને 3 મહિના સુધી જ દેખાવાનું છે. પછી 3 મહિના પછી આગળ જતું રહેવાનું જ. કારણ કે ચૂંટણી આવી જશે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, 2 વિધાનસભા, એ ચૂંટણી આવશે એટલે થશે કેવું, આચારસંહિતા લાગુ પડશે. અને આચારસંહિતા લાગુ પડે એટલે 3 મહિના કે 4 મહિના એમાં તો ભરતી થશે નહીં. એટલે આ નરી વાસ્તવિકતા છે. એટલે પાછું 5-6 મહિના આ ગાજર આગળ જતો રહેશે. પછી ત્યાં વિધાનસભાના પડઘમ વાગવા લાગશે. લોકસભા પૂરી થઈ, વિધાનસભાના પછી પડઘમ વાગશે. ત્યારે આ ગાજર મને લાગે 2027માં કદાચ ઉમેદવારોને ખાવા મળે તો મળે. કારણ કે ચૂંટણી આવવાની છે 2027માં વિધાનસભાની, ત્યારે મળે તો મળે. એક વિધાનસભા જતી રહી તમારા આંદોલન દરમિયાન જ, ક્યાં કંઈ તમને ગાજર ખાવા મળ્યું? એ 2650. અને એ ગાજરની જો હું વાત કરું તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 6000 ભરતીની જગ્યાની જાહેરાત કરી હતી. એ ભરતીની જાહેરાત ભૂપેન્દ્રસિંહે કરી. અડધી ભરતી, એમાંથી અડધી ભરતી રહીને એ જીતુભાઈ વાઘાણીએ કરી. પછી એમાં ફક્ત જાહેરાત જ થઈ કે ભાઈ અમે કરીશું. અને આ યુવાનો ત્યારે માંગણી લઈને જતા કે સાહેબ તમે જાહેરાત કરી છે તો ભરતી તમે કરો. તો શું કહેતા કે ભાઈ ટૂંક સમયમાં કરીશું, તમે ઓફિશિયલ વેબસાઇટ જોતા રહ્યો. એ ટૂંક સમય આવ્યો જ નહીં. પછી આવ્યા કુબેરભાઈ ડિંડોર, એને કીધું કે તમે વેબસાઇટ જોતા રહ્યો, અમે આ ટૂંક સમયમાં કરીશું. આજે 5 વર્ષ થઈ ગયા, એ ટૂંક સમય જતો રહ્યો, હજી સુધી એ ટૂંક સમય આવ્યો નથી. આ 24,700નું જે વાત કરી છે એ 24,700 ખરેખર પૂરી થશે કે નહીં, એના માટે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ કોર્ટમાં જઈને એફિડેવિટ રજૂ કરવું જોઈએ કે હા હું આ ભરતી કરીશ. અને જો નહીં કરું તો આના માટેની સંપૂર્ણ જવાબદારી મારી. તાકાત હોય, પાક સાફ હોય, નીતિ નિયત અને દાનત સાફ હોય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની, તો કરે કોર્ટમાં જઈને એફિડેવિટ. અમે તૈયાર છીએ રાહ જોવા માટે. અમે એક પણ એ લોકો હશે કે નહીં એની ચિંતામાં પડ્યા છે અત્યારે. એટલે એની ચિંતા ચોક્કસપણે છે. પણ શિક્ષણ મંત્રીના પદે અત્યારે એ છે, એઝ એ શિક્ષણ મંત્રીના પદના રૂહે એ જઈ અને કોર્ટમાં એફિડેવિટ કરી દે કે અમે આ ઉમેદવારોને જે તારીખો આપી છે એ તારીખમાં અમે ભરતી કરીને બતાડશું. તમતારે બીજી એકેય જગ્યાએ માધ્યમોમાં આવવાય નથી માગતા. અમારે આંદોલન નથી કરવું, અમે આંદોલન જીવી પણ નથી એવા કંઈ સરકારની સામે સીધા જ પડી જવા માગતા. પણ આ સરકાર જે લોલીપોપ આપે છે, જે કોણીએ ગોળ ચોંટાડે છે, જે હંમેશા લટકતું ગાજર રાખે છે, અને જે એક આપણે કહેવાય ને કે હ્યુમન સાયકોલોજી હોય છે, અને હ્યુમન સાયકોલોજીમાં કઈ રીતે આ બધાનું મનોબળ તોડવું. જેમ ડીલે કરી લગ્ન પ્રસંગનો સમય આવી જાય, ક્યાંક કહી શકાય વેવિશાળનો સંબંધ જે આવવાનો હોય, ક્યાંક કોકને એમ કહી દે ભાઈ ઘરેથી ના પાડવા માંડે, ભાઈ કેટલીક વખત જઈશ, ત્યાં જઈશ તો તને શું મળવાનું, એમ કરીને મનોબળ તોડવાની વાત એ સતત અહીંયા થતી રહે છે. એટલે આની પાછળ જે લોકો મંડ્યા છે એની જગ્યાએ ખરેખર જો ભરતી કરવામાં એ એટલું ધ્યાન આપે ને તો ખરેખર ભરતી થઈ શકે એમ છે. છેલ્લા 5-6 વર્ષથી ભરતી નથી થતી. એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જે કથળતી છે ને એને સારા શિક્ષકો આપણે આપી નથી શક્યા. એ ગમે એટલા શિક્ષણ મંત્રી થઈ જાય, ભૂપેન્દ્રસિંહ હોય, જીતુભાઈ હોય કે કુબેરભાઈ હોય, અમારે કોઈનો ખજાનો લૂંટી નથી લેવો. અમારે આ ઉમેદવારોને ખાલી કાયમી નોકરી જોઈએ છે. અને નોકરી સરકાર પાસે છે એવું બિલકુલ નથી કે નથી. એની પાસે મહેકમ પણ પાસ થઈ જાય છે, એની પાસે રોસ્ટર પણ બની જાય છે, એની પાસે નાણાં વિભાગની મંજૂરી પણ આવી જાય છે, સામાન્ય વહીવટ વિભાગ એની ઉપર નીતિ નિયમ બનાવી પણ આપી દે છે. આ 1850ની જે વાત કરે છે ને એમાં સંપૂર્ણ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. ખાલી એને નોટિફિકેશન એટલે કે જાહેર સમાચાર માધ્યમો જે છે એમાં પ્રસિદ્ધ કરવાની છે. ખાલી 5 મિનિટનું કામ છે, પણ સતત 1 વર્ષથી ભાઈ મને ખબર છે કે VSK આવે અને અહીંયા આવીને રજૂઆત કરે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે છે, એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવી અને રજૂઆત કરે, પણ એની ભરતી નથી થતી. એટલે આ લબડાવવાના, ભટકાવવાના, અટકાવવાના કામ એ સતત ચાલ્યા રાખે છે.
એટલે ગુજરાતમાં જો વાત કરીએ તો શિક્ષકોને માત્ર ને માત્ર બાળકોને ભણાવવા સિવાયના તમામ કામ કરવાના છે એ પ્રકારની સ્થિતિ ગુજરાતની રાજ્ય સરકારે કરીને મૂકી છે. તમે જેમ કીધું એમ કે તીડ ભગાડવાનું કામ પણ શિક્ષક કરે, ટોયલેટ ઘરમાં બની ગયા છે એનો હિસાબ લેતા હો તો શિક્ષક જાય, બાળકોના રસીકરણનો હિસાબ રાખો તો કે શિક્ષક રાખો, વસ્તી ગણતરી તો કે શિક્ષક રાખો. ભાજપના કોઈ કાર્યક્રમ છે, સોકોલ્ડ ભાજપના આમ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારના કાર્યક્રમ છે, ભેગી કરવાનું કામ પણ શિક્ષકો ટોળા ભેગા કરવાનું કામ પણ અને આપણે જઈએ પણ છીએ ઓછે ઓછે. એટલે આ જે તર્ક મૂકે છે મને એના તર્ક સામે સવાલ છે. તમે એમ કઈ રીતે કહી શકો કે ભાઈ ગૌણ સબ્જેક્ટ છે અને એને એ તો બીજા ટૂંકમાં બીજા જે શિક્ષકો છે ભણાવી શકે? તો આજે તમારી પાસે અલગ અલગ ખાતાઓ છે ને. આજે તમારી પાસે આરોગ્યનું ખાતું છે તો અમે શિક્ષણ મંત્રીને પૂછવા જાય શિક્ષણ મંત્રી કેમ તમે કરશો? કે શિક્ષણ મંત્રી જો એ આરોગ્યનું સંભાળ લેશે કે ભાઈ નાણાં મંત્રાલયનું સંભાળે છે, એવું થઈ શકે? એવું થઈ ન શકે. એવું નથી, એવું ના થઈ શકે ને એવું ન થવું જોઈએ. નાણામંત્રીને નાણાં મંત્રાલય સંભાળવાનું હોય, શિક્ષણ મંત્રીને શિક્ષણ મંત્રાલય, આ બધા અલગ અલગ પ્રકારના જે મંત્રાલયો હોય આપણી પાસે વિભાગોને એને જ ચલાવવાના હોય. પણ અત્યારે તમે એનું જાણીએ છીએ બધું એક જગ્યાએથી જ ચાલે છે. એટલે એમને પણ એવું ખબર હોય કે ભાઈ હવે ચાલો અહીંયા આપણાથી ચાલે છે તો ત્યાં પણ ચલાવી લઈશું. 1700 એવી શાળા છે આ ગુજરાતની અંદર જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે અને એ શાળાની અંદર જોવા જઈએ તો 100 કરતાં વધારે વિદ્યાર્થીઓ એક શાળા દીઠ છે. હવે તમે વિચારો એક શાળામાં 100 વિદ્યાર્થી હોય અને એક જ શિક્ષક હોય તો કેટલા કામ કરવાનું? એઝ એ પ્રિન્સિપાલ તરીકેનું પણ કામ એને જ કરવાનું, જે હાજરી પત્રક જે છે એને મોકલવાનું કામ પણ એને જ કરવાનું, જે રિસેસમાં મધ્યાહન ભોજન જે આપવાનું છે એનું કામ પણ એને જ કરવાનું, બાળકોને જે સબ્જેક્ટ છે 6 સબ્જેક્ટ એ 6 સબ્જેક્ટ ભણાવવાનું કામ પણ એ જ એક જ શિક્ષકને કરવાનું. જે પછી અન્ય જે આપણે કામગીરી કહીએ છીએ બીએલઓની છે કે પછી તીડ ભગાડવાની છે કે પછી ભીડ ભેગી કરવાની છે, બધું જ એને કરવાનું છે. હવે તમે કઈ રીતે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા બહુ સારી છે, બહુ ટિકાઉ છે અને આપણે જેના ગુણગાન ગાઈએ છીએ તો ગુણગાન ગાવાનું પહેલાં મહેરબાની કરીને બંધ કરી દેવું પડે. કેમ કે આપણે જોવું પડે, આપણે વાત કરીએ છીએ હમણાં પ્રવેશ ઉત્સવ થયો ને, ક્યારેય આપણે એવું જોયું કે શિક્ષક ઉત્સવ થયો? આપણે શિક્ષકોની મોટા પાયે ભરતી કરી અને એનો આપણે ઢંઢેરો પીટો એવું ક્યાંય જોવા નહીં મળે. બીજું કે આપણે પ્રવેશ ઉત્સવ, શિક્ષક ઉત્સવ, મને એક કામ કરો, તમે હિસાબ ઉત્સવ એક કાર્યક્રમ આપો. અત્યાર સુધીમાં જે શિક્ષણ મંત્રી જેટલો પણ કાર્યક્રમ સંભાળ્યો એને પોતાનું રિપોર્ટ કાર્ડ આપવાનું. જે બજેટમાં જેટલી પણ ગ્રાન્ટ આવી અત્યારે શિક્ષણ વિભાગમાં આ વર્ષમાં 43,000 કરોડની ગ્રાન્ટ છે. 43,000 કરોડ એ શિક્ષણ પાછળ કઈ કઈ જગ્યાએ વપરાણા આપો. હિસાબોત્સવ કરો, પ્રવેશ ઉત્સવ કરો છો, કન્યા કેળવણી માટે કામ કરો છો. તમે આ બહેનોને એમ કહો છો કે અમે 25,000 નવી લેબ ખોલીશું, 21,000 તો ખોલી લીધી ને બાકી 4,000 ખોલવાનું બાકી. પણ તમે લેબ ખોલીને કર્યું શું? આજે એ જ કોમ્પ્યુટર છે જે ધૂળ ખાય છે અને જે શિક્ષક છે એ તો રોડે ઢેડાય છે. આજે ચામડી ઉતરી જાય છે. બરાબર, આ નરી વાસ્તવિકતા છે. આપણે બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં અવ્વલ છીએ કે બેટી બચાવો, બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ, બળેગા ઇન્ડિયા તभी તો બળેગા ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધા નારા આપીએ છીએ. પણ સ્કિલ ઇન્ડિયા આરી સ્કિલ ક્યાં નથી? માગો ને કયા વિષયની સ્કિલ જોઈએ છે? જે તજજ્ઞો કહેવાયની તજજ્ઞો છે. અહીંયા આપણે જે દિવ્યાંગ બાળકો કે દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે તજજ્ઞ છે. અહીંયા તો કે કોમ્પ્યુટર બાળકને ભણાવવા માટે તજજ્ઞ છે. અહીંયા અન્ય માધ્યમને ભણાવવા માટેના તજજ્ઞો છે. ક્યાં તજજ્ઞ જોઈએ છે? આને સ્કિલ કહેવાય ને. આ સ્કિલ ઇન્ડિયા આ છે. પણ આ જ ઇન્ડિયાનું અત્યારે ભાવિ એ રોડ ઉપર ઢેડાય છે. તમે પણ એ દ્રશ્ય જોયેલા છે, તમે પણ તાજના સાક્ષી છો, તમારા રિપોર્ટર પણ ત્યાં ઉપસ્થિત હતા. અને ટીંગાટોળી કરવામાં તો ક્યાંય પાછા પડતા નથી. આટલી બધી ચરબી હોય તો ટીંગાટોળી કરો ને. કેની આર્ય અગ્નિકાંડના આરોપી બહુ ચરબી હોય તો ટીંગાટોળી કરીને બતાવે. આટલી બધી ચરબી હોય તો પેપર લીકેજના માફિયાઓને ગોતીને ટીંગાટોળી કરીને બતાવે. આટલી બધી ચરબી હોય તો આ જે કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, સાગઠિયા જેવા બીજા અન્ય કેટલાય છે દુનિયામાં, આ ગુજરાતમાં હોતા કેટલાય છે, કરો ને ટીંગાટોળી. હિંમત હોય તો અહીંયાય કરીને બતાવે. આ બિચારા નિર્દોષ છે, લાયક છે, બધી રીતે સક્ષમ છે, જે પોતાના હકની વાત કરવા માટે જાય છે કે સાહેબ અમારી પાસે તમે આપેલું પૂઠું છે, તમે લીધી પરીક્ષા છે, આ પરીક્ષાનું અમારો મેરિટ ક્રમાંક કાં છે, બોલો નોકરી ક્યારે આપશો? 6-6, 7-7 વર્ષ આ લોકોએ પોતાના જીવનના અમૂલ્ય એમાં આપી દીધા છે. તો શું થાય છે? ટીંગાટોળી. તાકાત હોય તો ટીંગાટોળી કરીને બતાવો, મેં કીધું એમ. અને હિન્દુત્વના નામે ને પછી રાષ્ટ્રવાદના નામે કોઈની ઉપર પથ્થરમારો કરો છો એ યોગ્ય નથી. જો આ શું હિન્દુઓ નથી અહીંયા ઊભા? એ હિન્દુઓ જ છે ને. આપણ રોજગારી, સાચું હિન્દુત્વ હોય, સાચી રાષ્ટ્રભાવના હોય તો આપણું રાષ્ટ્રનું આ રતન છે. આ રતન આપણ નોકરી. બહુ હિન્દુત્વની નામે ફાંકા ફોજદારી કરવી બંધ કરી દેવી પડશે. કારણ કે આ બધા જ જે છે એ શિક્ષિત છે. અને હવે જે દંભ થઈ રહ્યો છે અને જે દોગલી નીતિ અપનાવવામાં આવી રહી છે એ દોગલી નીતિ હવે આ યુવાનો ચલાવી નહીં રહે. એટલે જે પ્રકારે યુવરાજસિંહ વાત કરે છે તેમાં તેમને જે મહત્ત્વની એક વાત એ પણ કરી કે હિન્દુત્વની આપણે પાર્લામેન્ટની અંદર કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે ધર્મના નામે પાર્લામેન્ટની અંદર ટીકા ટિપ્પણીઓ થાય, સંવાદો થાય અને પછી તેને લઈ અમદાવાદ જેવા
ગુજરાતના મોટા શહેરની અંદર પથ્થરમારો થાય અને આ સ્થિતિનું નિર્માણ થાય. આ તમામ રાજકીય પક્ષો છે એક જ પાયરીના છે. આમાં કોઈને કંઈ પણ આપણે સારા છે એવું નથી કહી શકાય તેમ, કારણ કે એમને બસ વોટ બેંકને કયો મુદ્દો ગમે છે અને કયા મુદ્દા પર તેઓ મત આપે છે તે જોઈ અને રાજનીતિ ખેલવાની છે. આપણી સાથે એક વ્યક્તિ છે જેઓ પણ પ્રધાનમંત્રીએ જ્યારે વિકલાંગોને દિવ્યાંગ કહ્યા કે આ તો ભગવાનનું એક એવું રતન છે, એમને આપણે જાળવવું જોઈએ, તેને દિવ્યાંગ કહીશું. પણ હવે દિવ્યાંગોને ભણાવશો કેમ? બસ આપણે એમને દિવ્યાંગ કહી દઈશું, તેનાથી શું દિવ્યાંગ આગળ વધી જશે, દિવ્યાંગોના ભવિષ્ય સુધરી જશે કે દિવ્યાંગોના ઘર ચાલતા રહેશે? આ એક મિત્ર છે, એમને પણ પ્રશ્ન એ જ છે કે અમારી ભરતી ક્યારે? કારણ કે એ પણ દિવ્યાંગ બાળકોના શિક્ષક બનવાના સપના સેવતા હતા. તેઓ ભણ્યા, તેમને સ્પેશિયલ ટેટની એક્ઝામ આપી રાજ્ય સરકારે કહ્યું એટલે પાસ પણ કરી લીધી. પણ દિવ્યાંગોને ભણાવવા માટે શિક્ષકોની જરૂર છે સરકારને, છતાં પણ નથી આપતા. અને જરૂર ખૂબ મોટી સંખ્યામાં છે અને આ પાસ થયેલા ઉમેદવારો ખૂબ નાની સંખ્યામાં છે. એમની પણ વેદનાને જ્યારે આપણે જોઈએ કે આ રાજ્યની સરકારને તેઓ શું કહેવા માંગે છે. ખરેખર અમને પણ મેં તમને અગાઉ કીધું એમ શરમ આવે છે કે વારંવાર એક જ અહેવાલ બતાવવા પડે કે આ લોકો શું કહેવા માંગે છે, શું કહેવા. પણ આ જાડી ચામડીના છે અને બહેરા કાનના છે કે એમને કંઈ સંભળાતું નથી અને જે અમે ફટકાર લગાવીએ છીએ તેનો કોઈ દુખાવો થતો નથી. આમ તો એવું કહેવાય કે 25/5/2023 આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને એની એક્ઝામની ડેટ જાહેર કરવામાં આવી હતી. એક્ઝામ લઈ દીધી હતી. ટેટ 1, સ્પેશિયલ ટેટ 1, ટેટ 2 અમે લોકોએ પાસ કરેલી છે. અમે 180 જેટલા ઉમેદવારો અહીંયા છીએ. તો 180માંથી જ્યારે 28/2 એની રોસ્ટર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે, એના પછી ચૂંટણીના 2 મહિના બાકી હતા. તે છતાં એવું કહેવામાં આવ્યું કે અત્યારે આચારસંહિતા આવશે, થોડાક સમય પછી આપણે આની ભરતી કરીશું. અમે લોકોએ રાહ જોઈ. ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ જાહેર થઈ ગયું. 4મી તારીખે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. એના પછી 1 મહિનો જતો રહ્યો છે. આજે 5મી તારીખ થઈ, 1 મહિનો પૂરો થયો. તે છતાંય અમે જ્યારે ગાંધીનગર ગયા, અમને એક જ વસ્તુ કહેવામાં આવી VSKમાંથી કે ચિંતા ન કરો, થઈ જશે. ચિંતા ન કરો, થઈ જશે. હવે સાહેબ, ચિંતા શું ન કરીએ? જ્યારે અમે ઘર અને જવાબદારી લઈને બેઠા હોઈએ ત્યારે અમારી વેદના તો કોઈ જાણતું જ નથી. આજે આ નવજીવનમાં એક પ્લેટફોર્મ અમને મળ્યું કે અમારી વેદના અમે રજૂ કરી શકીએ. અમારે સરકારને એક જ નિવેદન કરવું છે કે સ્પેશિયલ ટેટ 1, 2 જે પાસ છે એ ઉમેદવારોને સત્વરે નોકરી આપી દેવી. તમને મૂકબધિરોની ભાષા આવડે ખરી? હા, તો એમની ભાષામાં પણ થોડું કહ્યું એટલે કદાચ આ મૂકબધિરો બહાર આવીને સરકારને જગાડવા જાય, અથવા સરકાર જ બેરી છે તો સાંભળી લે. એકચ્યુઅલી સરકાર બેરી નથી, સરકાર આંધળી પણ નથી, પણ એ બધા એક નોટંકી કરી રહી છે કે અમને કશું દેખાતું નથી, અમને કશું સંભળાતું નથી. જો વાચા આપવા છતાં એ ન સાંભળતા હોય તો સાઇન લેંગ્વેજ તો એ લોકો કેમ ના સાંભળવાના, કે બ્રેલ લિપિ એ લોકો કેમ ના સાંભળવાના? અમારી વેદના, જે અંતરાત્માથી અમે વેદના રજૂ કરીએ છીએ, એ કેવી રીતે સાંભળવા? એના માટે એમની પાસે પણ આત્મા જોઈએ ને વેદના સાંભળવા. એ સાહેબ હવે આત્મા શોધવો પડશે. કદાચ હું એમ માનું છું કે આ સંવેદનશીલ સરકારના જે બધા દિવ્યાંગો માટે જે કંઈ પ્રયોજનો થતા હોય છે, એવું લાગી રહ્યું છે કે કદાચ આજે આટલા વર્ષે આ ભરતી બહાર પાડવામાં આવી છે કે અમે જ્યારે પણ ભણ્યા અમને આવી કોઈ અપેક્ષા જ નહોતી કે આવી ભરતી બહાર પડશે, ટેટની જાહેરાત થશે. આજે કેટલા વર્ષો પછી આ ભરતી જાહેરાત થઈ છે. જેમ હરણ રણ પ્રદેશમાં જતું રહે અને મૃગજળ દેખાતું થાય, એમ એ સૂર્યપ્રકાશ દેખાય અને એમ લાગે પાણી છે, ત્યાં જાય તો કશું નથી. એમ અમે લોકો એક હરણા જ છીએ. અત્યારે દિવ્યાંગ બાળકોના શિક્ષક તરીકે અમે એક હરણા છીએ. અમારું એક જ નિવેદન છે કે 24,700ની તમે જે ભરતી કરી રહ્યા છો, પહેલાં અમારું એક કાર્ય તો આગળ કરો. આજે આ કેલેન્ડર જે જાહેર કરવામાં આવી રહ્યું છે, એમાં ક્યાંય દિવ્યાંગ બાળકનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી કે દિવ્યાંગ બાળકની અમે ભરતી કરીશું કે એનું આ કરીશું. આજે એક ભરતી પ્રક્રિયા, 3,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા જ્યારે થતી હોય, આમાં 180 જ ઉમેદવારો પાસ હોય, તો હું એવું માનું છું કે આ તો નોમિનલ વસ્તુ છે. તો 24,700ની તો વાત જ ક્યાં રહી સરકાર પાસે? એટલે કે તમારી જે નાનકડી એવી ભરતીની પ્રક્રિયા ચાલુ છે, હજુ પૂર્ણ નથી થતી, તો 24,000 ભરતીઓની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? આમ જોવા જઈએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક ચાલી રહી છે સાળંગપુર ખાતે. ત્યાં તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ, બધા ચૂંટાયેલા નેતાઓ ત્યાં બેઠા છે. તેમાં આપણે કેન્દ્રના નેતા કહીએ કે રાજ્યના નેતા કહીએ, આ તમામ લોકોની હાજરીમાં
આ વિડીયો એમને જોવો જોઈએ, તેમને સંવેદના છે કે નહીં. નથી તો કહેવું જોઈએ કે અમે બહેરા મૂંગા છીએ તો બ્રેલ લિપિ અને જે મૂકબધિર લોકો છે એમના માટેની પણ તેમને ભાષા આવડે છે. આ મૂકબધિર લોકો જે દિવ્યાંગો છે એમને ભણવા માટેની વ્યવસ્થા સરકાર નથી કરી શકતી, તો આ મૂકબધિરોનું કે આ દિવ્યાંગોનું કલ્યાણ કરવાની જે વાત કરે છે સરકાર, એ કેવી રીતે પૂરી થશે? તેના કરતાં પણ મોટી વાત એ છે કે વર્ષોથી ચાલતું આ આંદોલન છે, કારણ કે 1 વર્ષ કરતાં વધારે સમયથી આ આંદોલનને તો કવર હું કરી રહ્યો છું. આ પહેલાંથી તેઓ રજૂઆત કરી રહ્યા હતા અને 1 વર્ષથી તેમને ગાંધીનગરના રસ્તા પર ઢસડાતા પણ મેં જોયા છે. દાંડીથી ગાંધીનગર સુધી તેઓને રિવર્સ દાંડી યાત્રા કરતા પણ મેં જોયા છે અને ગાંધીના ચરણમાં માથું મૂકીને રડતા પણ મેં જોયા છે કે દાંડી યાત્રા પણ અમે પૂર્ણ કરી ગાંધી, પણ આ રાજ્યની સરકાર છે જ્યાં તારા નામની તારી એક વિશાળ મૂર્તિ મૂકવામાં આવી છે, પરંતુ પીઠ દેખાય એ રીતે વિધાનસભા રાખવામાં આવી છે, કારણ કે કદાચ તેમને લાગ્યું છે કે તારી જો નજર ગાંધી અહીંયા પડશે તો તને પણ શરમ આવશે કે કઈ પ્રકારના જાડી ચામડીના નેતાઓ મેં ભર્યા છે કે માનવ સંવેદનાઓ તેની જાગતી નથી. અંગ્રેજો કરતાં પણ વધારે તેઓ ખરાબ સ્થિતિમાં કામ કરી રહ્યા છે, કારણ કે આંદોલન કરનારાઓના અવાજ દબાવાઈ રહ્યા છે અને આંદોલનને ડામવા માટેની જાહેરાતો થઈ રહી છે, કારણ કે આજે પણ યુવાનોને ભરોસો નથી આ રાજ્યની સરકાર પર, આ ભૂપેન્દ્ર પટેલની સરકાર પર, કે ભૂપેન્દ્ર પટેલની સરકાર ક્યારેય ભરતી કરી શકે. 24,000ની ભલે જાહેરાત થઈ, ભરતી નહીં થાય. અને જો આ વાક્યો તેમના સાચા પડશે તો સૌથી વધારે જો નામોશી થશે તો આ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની થશે, કારણ કે સરકારના મુખિયા તેઓ છે. જોજો ભૂપેન્દ્ર દાદા, હવે તમારી આબરૂ દાવ પર છે, તમારે સાચવવી છે કે નીલામ કરવી છે, તમે નક્કી કરજો. તમારું મંતવ્ય દર્શકો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે